બાગાયત અધિકારી જેડી વાળાએ પોતાના ટેરેસ ઉપર કિચન ગાર્ડન કરી લોકોને કરી અપીલ। અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ બાગાયત વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે, ત્યારે શહેરી વિસ્તારના જે શહેરી લોકો છે એ પોતાના વરંડામાં, ટેરેસમાં કે પોતાની પાસે જે જમીન કે જગ્યા હોય, થોડી જગ્યા, તેમાં કિચન ગાર્ડન કેવી રીતે કરી શકે, શાકભાજીનું વાવેતર કરીને પોતાના ઘર પૂરતું શાકભાજી કેવી રીતે મેળવી શકે, એના માટે બાગાયત વિભાગ તાલીમો આપતો હોય છે। અને એના ભાગરૂપે જ્યારે શહેરીજનોને કે લોકોને આ સમજ આપતા હોય ત્યારે મારા પોતાના શોખને અનુરૂપ મારા પરિવારના સભ્યોના સાથ સહકાર સાથે મારા ઘરે આ ટેરેસ ગાર્ડન કરેલું છે, જેમાં કિચન ગાર્ડન તરીકે વિવિધ શાકભાજીનું ઉત્પાદન લઈ અને મારા ઘરનું શાકભાજી પ્રાકૃતિક કૃષિના માધ્યમથી મેળવી અને મારા પરિવાર અને બાળકોને ખવડાવીએ છીએ। જોઈ શકો એમ અત્યારે ટમેટાં છે એ અત્યારે લાગી ગયા છે, પછી આગળ તમે જુઓ તો રીંગણ છે, રીંગણમાં ક્યાંક ક્યાંક નાની મોટી ઈયળોનો કે એવો ઉપદ્રવ હોય છે, પણ એને આપણે સહેલાઈથી કંટ્રોલ કરી શકીએ। બધું ડુંગળી છે, ડુંગળીનો પાક છે, પછી ભીંડો છે, તો ભીંડામાં પણ સરસ મજાની, અને આ બધામાં કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પ્લાસ્ટિક કન્ટેનર છે, વેસ્ટ કેરેટ્સ છે, પછી વોટરના જે કેન્સ છે, અને એમાં માટી, નીમ કેક અને સેન્દ્રિય ખાતર, છાણિયું ખાતર જે હોય એનો ઉપયોગ કરી અને આ ગુવાર છે, જે આવડું ગમતું કુંડું છે, આમ છતાં કેટલો બધો ગુવાર લાગ્યો, હજી ફ્લાવરિંગ ચાલુ છે, ટમેટામાં પણ ફ્લાવરિંગ ચાલુ છે, તમે જોઈ શકો ટમેટામાં પણ ફ્લાવરિંગ ખૂબ સરસ। પછી આ પાલક છે, તો પાલકમાં ઈયળનો આ ચોમાસાની સિઝન છે તો ઉપદ્રવ છે, એકવાર આનું કટિંગ લઈ લેવાનું, વચ્ચે ઘાસ થઈ ગયું હોય તો આપણે જાતે જાતે કાઢતું જવાનું, પણ કટિંગ એકવાર લઈ લીધા પછી એ ફરીથી પાછો ફૂટે છે। આ સાઈડ ધાણા છે, તો ધાણામાં થોડુંક પાણી લાગી ગયું છે, પછી તમે જુઓ આ વેલા ચડાવેલા છે, આ તુરિયાના વેલા છે, તો એનું કન્ટેનર જો આવડું કન્ટેનર છે પ્લાસ્ટિકનું, ચડાવવા માટે ઉપર સપોર્ટ આપેલો, આ સાઈડ સપોર્ટથી ટેરેસિંગ ગાર્ડન ટેરેસ કરેલું છે, તો સરસ મજાનું તુરિયાનું શાક બને એવું તુરિયું મળે। ભીંડો જો મારી હાઈટ કરતાં વધારે ભીંડો નાના કન્ટેનરમાંથી, એમાં પણ ફ્લાવરિંગ સાથે ફ્રૂટિંગ આવે, એટલે 4 જણા 5 જણાનું ફેમિલી હોય તો જાતે જ પોતે આ રીંગણ છે, રીંગણમાં ફ્લાવરિંગ ચાલુ છે, તો 4-5 જણાનું ફેમિલી છે સરળતાથી પોતાના પૂરતું શાકભાજી પોતાના ટેરેસ કે કિચન ગાર્ડનમાં કરી શકે। અને ઉદાહરણ સ્વરૂપે લોકોને જો કહી શકાય એવા ભાગરૂપે ઘણા વર્ષોથી મારા ટેરેસ ઉપર ટેરેસ ગાર્ડનમાં કિચન ગાર્ડન કરું છું, જેથી કરીને બીજા લોકોને પણ પ્રેરણા આપી શકું અને મારી સાથે સાથે માર્ગદર્શન સાથે મારા વિસ્તારના અન્ય લોકો પણ પોતાના ટેરેસ ઉપર કિચન ગાર્ડન કરતા થયા છે, અને આ જાગૃતિ આખા જિલ્લા અને રાજ્યમાં ફેલાય એ માટે બાગાયત વિભાગ સતત પ્રયત્નશીલ છે। તો બધા લોકોને નમ્ર વિનંતી છે, પોતાની પાસે જેટલી જગ્યા હોય એટલી જગ્યામાં પોતાનું કિચન ગાર્ડન તૈયાર કરે। ચોમાસું અને શિયાળો આ બે સિઝનમાં ખૂબ જ સરળતાથી આપણે શાકભાજી કરી શકતા હોઈએ છીએ। ધન્યવાદ।